નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન લેવા માટે જીકાસ પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જે છે એ શરૂ થઈ ગઈ છે. એની અંદર સૌ પ્રથમ તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને એના પછી તમારે જે છે એ આખું ફોર્મ ભરી અને તમારી મનગમતી કોલેજની અંદર તમે જે છે એ એડમિશન મેળવી શકો છો. અત્યારે માત્ર જે વિદ્યાર્થીઓને ધોરણ 12 પૂરું થઈ ગયું હોય અને સ્નાતકની અંદર એડમિશન મેળવવાનું હોય એમના માટેની જ એડમિશન પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓએ કોલેજ પૂરી કરી હોય અને અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવા માગતા હોય એવા વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયા જે છે એ હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. એકવાર આ વિદ્યાર્થીઓનું પરિણામ આવી જશે એના પછી જે છે એ એમની આખી પ્રક્રિયા જે છે એ શરૂ કરી શકે છે. જે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન મેળવવા માગે છે તે વિદ્યાર્થીઓ અત્યારે ખાલી જે ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ કરી શકે છે. એના પછી જ્યારે પણ સરકાર દ્વારા સૂચના આપવામાં આવે ત્યારે તમે આખું ફોર્મ જે છે એ ભરી શકો છો. આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છે કે ઓનલાઈન ફોર્મ તમે જે છે એ કઈ રીતે ભરી શકો છો. એક પણ રૂપિયો તમારે એના માટે આપવાનો થતો નથી અને તમારું ફોર્મ જે છે એ તમારે જાતે પણ ભરવાનું થતું નથી. તમને તમારું ફોર્મ જે છે એ એકદમ ફ્રીમાં ભરી આપશે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને જીકાસ પોર્ટલ પર જે આ ખૂબ જ મોટું ફોર્મ ભરવાનું હોય છે એ તમે કઈ રીતે ભરી શકો છો એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવી. તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ 15 સરકારી યુનિવર્સિટી છે એની 2600 કરતાં પણ વધારે કોલેજોની અંદર એડમિશન મેળવવા માટે તમારે જીકાસ પોર્ટલ પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું? જો તમારે ફોર્મ જાતે જ ભરવું હોય તો જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક વિડીયો છે એની લિંક હું તમને આપી દઉં છું. એ વિડીયો જોઈ અને તમે તમારું ફોર્મ જે છે એ જાતે ઘરે બેઠા ભરી શકો છો. પરંતુ જો તમારે ફોર્મ જાતે ના ભરવું હોય તો તમારે શું કરવાનું છે એની વાત જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. કોલેજમાં એડમિશન માટે જે છે એ આ વખતે ફરજિયાત રજિસ્ટ્રેશન છે. એકદમ ફ્રીમાં વિનામૂલ્યે જે છે એ તમને ફોર્મ ભરી આપશે. તો જે પ્રમાણે તમારે જે છે એના માટે જીકાસની વેબસાઇટ છે એના પર તમે અહીંયા જોઈ શકો છો. જે વિદ્યાર્થીઓ હજુ સુધી ક્વિક રજિસ્ટ્રેશન ના કર્યું હોય એવો અપ્લાય ના ઉપર અડી અને જે છે એ ક્વિક રજિસ્ટ્રેશન કરશે અને જેણે જે છે એ ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરી દીધી છે એવું જે છે એ ઓલરેડી રજિસ્ટરમાં જઈ યુઝરનેમ અને પાસવર્ડ નાખી જે છે એ લોગિન કરી લેશે. આ રીતે તમારે જે છે એ લોગિન કરી લેવાનું છે અને જેને ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા બાકી હોય એમણે જે છે એ પહેલાં કોર્સનો ટાઈપ સિલેક્ટ કરવાનો છે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કે અંડર ગ્રેજ્યુએશનની અંદર એડમિશન મેળવવાનું છે. માર્કશીટ પ્રમાણે નામ, કેટેગરી, જાતિ, ડેટ ઓફ બર્થ નાખવાની છે. અહીંયા ટિક કરી દેવાનું છે અને એના પછી જે છે એ ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ નાખીને ગેટ ઓટીપી પર ક્લિક કરશો તો તમારા ઈમેલ આઈડી પર એક ઓટીપી આવશે એ અહીંયા નાખવાનો છે અને તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ તમે બંને અહીંયા નાખશો તો તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઉપર તમારું યુઝરનેમ અને પાસવર્ડ જે છે એ મોકલી આપવામાં આવશે. આટલી તમારી પ્રોસેસ થઈ જાય એના પછી તમારે જે છે એ આ રીતે જે છે એ ફોર્મ ભરવાનું થશે. જેની અંદર સૌપ્રથમ તમારે જે છે એ 300 રૂપિયા જે છે એ ફી ભરવાની છે. પછી તમારી પ્રોફાઇલ ડિટેલ્સ છે એ અપલોડ કરવાની છે. એની અંદર તમારો એક ફોટો અને સિગ્નેચર પણ તમારે જે છે એ અપલોડ કરવાની થશે. એના પછી તમારે એકેડેમિક ડિટેલ્સ છે એ નાખવાની છે. પછી તમારી ચોઇસ સિલેક્ટ કરવાની છે કે તમે કઈ યુનિવર્સિટીની કઈ કોલેજોની અંદર જે છે એ એડમિશન મેળવવા માગો છો. તો આ રીતે તમારે જે છે એ ચોઇસ આપવાની છે. જેમ પ્રમાણે તમારું સ્ટેપ જે છે એ તમે જ્યારે જેવું આ ફોર્મ ખોલશો ત્યારે અહીંયા જે આ રીતે રેડ કલરના દેખાય છે આ બે ખાના એ રીતે આ 6 ખાના જે છે એ રેડ કલરના હશે. જે પ્રમાણે તમે જે છે એ એક એક સ્ટેપ પૂરું કરી અને એને સેવ એન્ડ નેક્સ્ટ કરતા જશો એ પ્રમાણે જે છે એ આ ગ્રીન થતા જશે અને એના પછી તમે જે છે એ જ્યારે ફાઇનલ સબમિટ આપી દેશો એના પછી તમે જે છે એ ફોર્મની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરી શકશો નહીં. તો આ રીતે જે છે એ તમે તમારું ફોર્મ ભરી શકો છો. પરંતુ જો તમારે ફોર્મ એક પણ રૂપિયો આપ્યા વગર ભરવું હોય તો એના માટે જે છે એ હું તમને પહેલાં જીકાસની વેબસાઇટ પર જતો રહું છું અને ત્યાં જઈને હું તમને તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપું છું. જીકાસની જે આ વેબસાઇટ છે એના પર હું આવી ગયો છું. આ વેબસાઇટની લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. હવે તમે અહીંયા આવશો એવું તમને જે આ મેનુનો ઓપ્શન છે એ જોવા મળશે અને એના પર તમે ક્લિક કરશો તો અહીંયા અમને એક ઓપ્શન જોવા મળશે લિસ્ટ ઓફ સેન્ટર્સ. તો તમારે જે છે એ એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે લિસ્ટ ઓફ સેન્ટર્સ પર ક્લિક કરશો આ રીતે જે છે એ તમારા સામે તમામ ડિટેલ્સ જે છે એ ખુલી જશે જેની અંદર તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. સૌપ્રથમ શું લખેલું છે? અહીંયા એક ટાઈપ લખેલું છે ફોર્મ ફિલર અને બીજું છે ફોર્મ વેરીફાયર. પછી યુનિવર્સિટીનું નામ આપેલું છે, પછી સેન્ટરનું નામ આપેલું છે, કયા જિલ્લાની અંદર આવેલું છે એ નામ આપેલું છે, પછી તાલુકાનું નામ આપેલું છે, જગ્યાનું નામ આપેલું છે અને આખું એડ્રેસ છે એ જગ્યાનું એ પણ અહીંયા આપેલું છે. તો હવે જો તમારે આખી પ્રોસેસ તમારે જાતે ના કરવી હોય 300 રૂપિયા રજિસ્ટ્રેશન ફી તો તમારે જે છે એ કમ્પલસરી આપવી પડશે. તમે ઘરે બેઠા જાતે ફોર્મ ભરો કે આ વેરિફિકેશન સેન્ટર પર જઈ અને ફોર્મ ભરાવો. જો તમે અહીંયા લખ્યું છે અહીંયા જોઈ લો ફોર એક્ઝામ્પલ એ જે છે એ જેની અંદર આ ફોર્મ ફિલર લખેલું હશે એની અંદર તમે જઈ અને જે છે એ તમારું ફોર્મ એક પણ રૂપિયો આપ્યા વગર ભરાવી શકો છો. તમારે ફોર એક્ઝામ્પલ તમે જ્યાં રહેતા હોય
એ એરિયાનું જે છે એ નામ અહીંયા તમે સર્ચ કરી લો. ફોર એક્ઝામ્પલ તમે પાટણની અંદર રહેતા હોય, પાટણની અંદર તમે જે છે એ રહો છો, બરાબર છે. જેવું તમે પાટણ લખી અને અહીંયા જે છે એ સર્ચ આપી દેશો તો જે છે એ પાટણની તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આવી જશે. એકવાર સર્ચ થાય એની આપણે વેઇટ કરીએ છીએ. ચલો મેં એને સર્ચ કરવાનો ટ્રાય કરું છું. તો અહીંયા પાટણની જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આવી ગઈ છે. તમે જોઈ શકો છો કે પાટણની HNGU પાટણની જે પણ કોલેજો છે એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. તો આ રીતે ફોર એક્ઝામ્પલ એની યુનિવર્સિટી પાટણની કોલેજ જે છે એ તમે તે થરાદની અંદર રહો છો તો તમારા ઘરની આજુબાજુમાં જે પણ કોલેજ હશે એની અંદર તમે જઈ અને એકદમ ફ્રીમાં જે છે એ ફોર્મ ભરાવી શકો છો. તમારે ખાલી જે 300 રૂપિયા રજિસ્ટ્રેશન ફી કમ્પલસરી બધાને આપવાની છે એ જ આપવાની થશે. ફોર્મ ભરવા માટે એક પણ રૂપિયો જે છે એ થશે નહીં. જે તમારું ક્વિક રજિસ્ટ્રેશન છે એ પણ તમને કરી આપશે. સાથે સાથે તમારું આખું ફોર્મ 300 રૂપિયા રજિસ્ટ્રેશન ફી છે એ પણ ભરી આપશે. તમારે 300 રૂપિયા એમને જે છે એ આપવા પડશે પરંતુ ભરી એ આપશે. તમારી પ્રોફાઇલ ડિટેલ્સ, એકેડેમિક ડિટેલ્સ, પછી જે તમારી કોલેજ ચોઇસ છે એ પણ તમને કરી આપશે. અને છેલ્લે ફાઇનલ સબમિટ. અને જો તમારે ફોર્મ વેરીફાઈ કરવાની જરૂર પડે તો જે છે એ દરેક કોલેજની અંદર બંને સેન્ટર જે છે એ આપવામાં આવેલા છે, ફોર્મ ફિલર અને ફોર્મ વેરીફાયર. તો બંને સેન્ટર જે છે એ મોસ્ટ ઓફ તો તમારા ઘરની નજીક જે પણ કોલેજ હોય તમારે એની અંદર પહોંચી જવાનું છે. તો તમને એકદમ ફ્રીની અંદર આખું ફોર્મ જે છે એ ભરી આપશે. તમે જ્યારે એ સેન્ટર પર જાઓ ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવા જરૂરી છે? તો સૌપ્રથમ તમારું ઈમેલ આઈડી જે છે એ તમારે ચોક્કસ બનાવી અને સાથે લઈ જવાનું છે. બીજો જે છે એ તમારો એક મોબાઈલ નંબર તમારા જોડે હોવો જરૂરી છે કારણ કે મોબાઈલ નંબરથી જ આગળની તમામ પ્રોસેસ જે છે એ કરવામાં આવશે. આના પછી તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે સાથે લઈ જવાનો છે અને તમારે એક કોરા કાગળની અંદર તમારી સિગ્નેચર કરી અને જે છે એ સાથે લઈ જવાની રહેશે. થઈ ગઈ 4 વસ્તુ. એના પછી તમારે જે આગળનો ડોક્યુમેન્ટ જરૂર પડશે એ પડશે ધોરણ 10ની માર્કશીટ તમારે સાથે લઈ જવાની છે. ધોરણ 12ની માર્કશીટ. ધોરણ 12ની માર્કશીટ જે છે એ જો હજુ સુધી ના આવી હોય તમે જે છે એ એની ઓનલાઈન કોપી છે એ સાથે લઈ જઈ શકો છો. આટલી જરૂર પડશે. પછી તમારે જો તમે SCBC, SC, ST કે OBC કેટેગરીમાંથી આવતા હોય તમારે જે છે એ નોન ક્રિમિનલ અને જાતિનો દાખલો છે એ સાથે લઈ જવાનો છે. આવકનો દાખલો પણ તમારે જે છે એ સાથે લઈ જવાનો રહેશે. આ ડોક્યુમેન્ટ એના પછી તમારે જે છે એ આધાર કાર્ડ જે છે એ કમ્પલસરી સાથે લઈ જવાનું છે કારણ કે આધાર કાર્ડની ડિટેલ્સ જે છે એ પણ ત્યાં નાખવાની છે. જો તમારું ABC ID કે અપાર ID બનાવેલું હોય તો પણ તમારે જે છે એ સાથે લઈ જવાનું છે. ઇન શોર્ટ તમારા જે તમામ ડોક્યુમેન્ટ છે એ તમારે લઈ અને તમારી નજીકની જે પણ કોલેજ હોય તમારે અહીંયા જે છે એ વેબસાઇટ પર આવી અને તમે એકવાર સર્ચ કરી લેજો. તમે જે પણ જગ્યાએ રહેતા હોય એ જે છે એ તાલુકાનું નામ અથવા તો જિલ્લાનું નામ તમે અહીંયા નાખી દેશો તો એ જે છે એ તમારા સામે કોલેજ આવી જશે. તો એને તમારે જે છે એ આ રીતે આપણે સર્ચ મારી દીધું છે તો તમે જોઈ શકો છો આ રીતે જે છે એ વાવ. તો તમે જ્યાં પણ રહેતા હશો એની આ કોલેજ જે છે એ આવી ગઈ છે તો આપણે અહીંયા નાખી દીધું. તો તમારા ઘરની જે નજીકમાં નજીક કોલેજ હોય ત્યાં તમામ ડોક્યુમેન્ટ લઈને પહોંચી જવાનું છે. એ તમને એકદમ ફ્રીમાં ફોર્મ ભરી આપશે. તમારે ખાલી માત્ર 300 રૂપિયા રજિસ્ટ્રેશન ફી જે છે એ કરવાની છે. તમારે આગળનું એક પણ સ્ટેપ જે છે એ કરવાની જરૂર પડશે નહીં. એ તમામ જે છે એ કોલેજ દ્વારા તમને કરી આપવામાં આવશે અને જરૂર પડશે તો ફોર્મ પણ જે છે એ વેરીફાઈ કરી આપવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર મેં તમને ડિટેલની અંદર સમજાવ્યું છે કે તમારે કયા ડોક્યુમેન્ટ સાથે લઈ અને વેરિફિકેશન સેન્ટર પર જશો તો એ તમને ફ્રીમાં ફોર્મ ભરી આપશે અને ફોર્મ જે છે એ વેરીફાઈ કરી આપશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.